શ્રી શક્તિધામ ચીપડી તૃતીય પાટોત્સવ નિમિત્તે નવી ચીપડી રસોડા સમિતિ જે આયોજન કરી રહી છે, જે સતત છેલ્લા 4 દિવસ એટલે 7 તારીખથી લઈને અત્યારની તારીખ સુધી અને 12 તારીખની સાંજે જે જમણવાર જે છે બરાબર 12 તારીખે અને 11 તારીખને સાંજે જે રસોડાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ વખતે આજે જે 4 દિવસથી જે કાચો માલ જે છે જેવા કે તુવેર દાળ સુકવવી એને ભરાવવું બરાબર, ઘઉં છે એ ઘઉંને ભરાઈને લાવવા પાછા, તો આ બધી જે ક્રિયા જે છે આ નવી ચીપડીના જે રસોડા સમિતિના જે યુવક મંડળ જે છે એ યુવક મંડળ અહીંયા સરસ રીતે કરી રહ્યા છે. બીજા નંબરમાં કે કઈ રીતના રોટલીનું જે બનાવવાની જે રીત છે એ પણ અહીંયા આ જે રસોડાના જે વિભાગની અંદરથી જે આવેલા જે રસોઈયાઓ છે એ પણ એ પોતે અહીંયા તૈયાર કરી રહ્યા છે. સતત 4 દિવસથી અહીંયા માનવ મહેરામણ ઊંચી રહ્યું છે અને ચીપડીના આજુબાજુના જે ગામના લોકો છે એ પણ અહીંયા આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી પણ અહીંયા ભોજન સમારંભનું જે યજ્ઞની અંદર બેસેલા હોય, બ્રાહ્મણો હોય, ભૂદેવો હોય એમના માટે અને સ્વયંસેવકો માટેનું પણ અહીંયા અન્નનું આયોજન થઈ રહ્યું છે. બીજા નંબરમાં કે જે પ્રકારના જે આજુબાજુના જે લોકો જે છે એ લોકો હવે ધીમે ધીમે 12 તારીખની અંદર અહીંયા બધા પ્રસ્થાન કરી રહેશે. બીજા નંબરની વાત એ છે કે આજુબાજુના જે ગામડાઓમાંથી જે બાળકો જે છે એમનું બાળાવડનો પ્રોગ્રામ પણ અહીંયા રાખવામાં આવેલો છે. અંદાજિત 1.5 લાખ પ્લસ જેટલું અહીંયા માણસો આવીને પ્રસાદીનું ગ્રહણ કરશે બરાબર, પ્રસાદીનો લાભ લેશે. આવતીકાલે 12 તારીખે માતાજીનો જન્મોત્સવ ઉજવવાનો એના ભાગરૂપે ચીપડી ભોગજીપુરાના સમસ્ત સ્વયંસેવકો જે છે એ લગભગ આશરે 4000થી વધારે સ્વયંસેવકો અહીંયા હાજરી આપીને પોતે કાર્ય કરશે. સમસ્ત ચીપડી ભોગજીપુરાના જે ગ્રામજનો છે પોતાનો નોકરી ધંધો કામ ધંધો છોડીને છેલ્લા 4-5 દિવસથી અહીંયા પોતાની સેવાઓ બજાવી રહ્યા છે અને બધી જ રીતે બધી જ પ્રકારની દરેક પ્રકારના જે ક્ષેત્રમાં પોતાની કામગીરી આપવામાં આવેલી છે, વહેંચવામાં આવેલી છે એ બધી જ પ્રકારે પોતાના કાર્યો અહીંયા સંપૂર્ણ રીતે સરસ રીતે શરૂ કરી ચૂક્યા છે અને પરિપૂર્ણ થાય એ માતાજીની મનોકામના છે. બોલો શક્તિ માતા કી જય.